ટ્રાઇબલ મંત્રી પીસી બરંડા દ્વારા દારૂને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું। કહેવામાં આવ્યું હતું કે યાર આદિવાસીઓ તો દારૂ પીવે જ ને। એ વાતને લઈને રાજકારણ ખૂબ જ ગરમાયું હતું। ઘણા બધા તર્ક વિતર્ક થયા, ઘણા બધા નેતાઓના નિવેદન સામે આવ્યા અને હવે ખાસ કરીને આ મામલે સુખરામ રાઠવા છે એમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે ગઈકાલે જોયું હતું કે પીસી બરંડાના દારૂના નિવેદનને લઈને મનસુખ વસાવા છે તે ક્યાંક ને ક્યાંક આખું ગુજરાત અને દેશના દરેક લોકો દારૂ પીવે છે એવી વાત કરવામાં આવી હતી, પરંતુ હવે સુખરામ રાઠવાનું પણ આ જ મુદ્દે એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા પણ દારૂને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મંત્રી થઈને જો કદાચ આવું નિવેદન આપવામાં આવ્યું હોય તો સીધી વસ્તુ છે કે અત્યારે હાલ જે રીતે રાજકારણ ગરમાયું છે અને જે રીતે તેમના નિવેદનના કારણે ઘણા બધા તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે અને ઘણા બધા નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। વધુમાં સૌથી પહેલા તો સુખરામ રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ। હવે ઉપર બંને મિત્રોની નોકઝોક હતી અને નોકઝોકમાં પીસી બરંડા શું બોલી ગયા મેં સાંભળ્યું છે, બોલવું જોઈએ પણ બોલી ગયા તો બોલી ગયા। અને તમને ખબર તો છે કે આદિવાસી વિસ્તારમાં ઇન્દ્રદેવની પૂજા હોય, બાબાદેવ પુત્રોની પૂજા હોય અથવા તો બીજા કંઈ નાના મોટા પાણકા હોય, લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, એમાં આ મવડા દારૂ કે બધી પીસી બનાવટ એ પીરસવામાં આવતી જ હોય છે। સરકારનું તંત્ર પણ જાણતું હોય છે, અમે પણ જાણીએ છીએ। સમાજના રીત રિવાજમાં અમે દખલગીરી કરી શકતા નથી। કઈ તો હવે સરકારના મંત્રી છે એટલે કીધું હશે અને સરકારમાં રહીને આવું બોલ્યા હોય તો એના પર એક્શન સરકારે લેવો જોઈએ। અમારે શું, અમને તો ફાયદો જ થવાનો છે ને। આદિવાસી યુવાનોએ સમજવું જોઈએ, અનુકરણ કરવું કે નહીં કરવું એ બાકી તો દારૂ નાશનો માર્ગ છે એ બધા આપણે જાણીએ છીએ। સરકાર હાંકી ઠોકીને એનું આખું ખાતું ચલાવે છે, એના પ્રચાર પ્રસાર કરે છે, તેમ છતાં પોતાના હેલ્થને બાજુ પર રાખીને જો વિચારતા હોય તો જે તે યુવાનો, જે તે મિત્રોને નુકસાન કરતા છે એ પોતે સમજે। હવે ઉપર બંને મિત્રોની નોકઝોક હતી અને નોકઝોકમાં પીસી બરંડા શું બોલી ગયા મેં સાંભળ્યું છે, બોલવું જોઈએ પણ બોલી ગયા તો બોલી ગયા। અને તમને ખબર તો છે કે આદિવાસી વિસ્તારમાં ઇન્દ્રદેવની પૂજા હોય, બાબાદેવ પુત્રોની પૂજા હોય અથવા તો બીજા કંઈ નાના મોટા પાણકા હોય, લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, એમાં આ મવડા દારૂ કે બધી પીસી બનાવટ એ પીરસવામાં આવતી જ હોય છે। સરકારનું તંત્ર પણ જાણતું હોય છે, અમે પણ જાણીએ છીએ। સમાજના રીત રિવાજમાં અમે દખલગીરી કરી શકતા નથી। કઈ તો હવે સરકારના મંત્રી છે એટલે કીધું હશે અને સરકારમાં રહીને આવું બોલ્યા હોય તો એના પર એક્શન સરકારે લેવો જોઈએ। અમારે શું, અમને તો ફાયદો જ થવાનો છે ને। આદિવાસી યુવાનોએ સમજવું જોઈએ, અનુકરણ કરવું કે નહીં કરવું એ બાકી તો દારૂ નાશનો માર્ગ છે એ બધા આપણે જાણીએ છીએ। સરકાર હાંકી ઠોકીને એનું આખું ખાતું ચલાવે છે, એના પ્રચાર પ્રસાર કરે છે, તેમ છતાં પોતાના હેલ્થને બાજુ પર રાખીને જો વિચારતા હોય તો જે તે યુવાનો, જે તે મિત્રોને નુકસાન કરતા છે એ પોતે સમજવું। જે રીતે સુખરામ રાઠવાનું આ નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપના મંત્રી છે, હવે જોવાનું રહેશે કે આ નિવેદનની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કારણ કે જાહેર મંચ ઉપરથી દારૂને લઈને વાતો કરવામાં આવી છે અને ખાસ કરીને સુખરામ રાઠવાનું પણ એવું કહેવું છે કે આદિવાસી લોકો છે એ લોકો જે પોતાના કુળદેવી છે એને પણ ક્યાંક ને ક્યાંક મહુડો ચડાવતા હોય છે અને ઘણા બધા એવા પ્રસંગો હોય છે કે જેમાં દારૂ આપવામાં આવતું હોય છે। ત્યારે આ વસ્તુને લઈને જ્યારે નિવેદન સામે આવ્યું છે, રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક હવે પીસી બરંડાનું આ જે નિવેદન સામે આવ્યું છે એને લઈને વિપક્ષના નેતાઓ પણ એક બાદ એક મેદાને આવી રહ્યા છે। તે લોકો પણ આ જ વાતને લઈને પોતાના નિવેદનો આપી રહ્યા છે। ભાજપના નેતાઓ હોય, આપણે ગઈકાલે પણ જોયું હતું કે મનસુખ વસાવા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ફક્ત આદિવાસી નહીં પરંતુ ગુજરાત અને દેશના તમામ લોકો દારૂ પીવે છે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે દારૂબંધી ચલાવી રહી છે અને ગુજરાતમાં ક્યાંય પણ દારૂ નથી મળતું એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। પરંતુ
દારૂને લઈને જે ગુજરાતની વાસ્તવિકતા છે તે સૌ કોઈ જાણે છે અને એવામાં હવે સુખરામ રાઠવાનું પણ જે નિવેદન સામે આવ્યું છે એના કારણે પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.